રાજ્યના ખેડૂતોનો જે એક સૌથી વિકરાળ પ્રશ્ન છે તે પ્રશ્ન છે તેમના ખેતરોમાં જે પ્રકારે ખાનગી કંપનીઓ વીજ થાંભલા નાખી રહી છે। આ મામલે તે સતત વિરોધ કરી રહ્યા છે અને સરકાર હવે આ મામલે હરકતમાં આવી છે અને સુરેન્દ્રનગરના કોઠના જે ખેડૂતો છે તેમના સાથે અત્યારે સરકાર સંવાદ કરવા જઈ રહી છે અને સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક થવાની છે અને ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિગતવાર વાત કરવી છે। જે પ્રકારે એક ખેડૂતોનું ડેલિગેશન અત્યારે મળવા આવી રહ્યું છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે ગુજરાતના કચ્છની વાત કરો, સુરેન્દ્રનગરની વાત કરો કે પછી મોરબીના આ જેતપરના ખેડૂતોની વાત કરો, તેમના ખેતરોમાં જે પ્રકારે વીજ થાંભલા અત્યારે ખાનગી કંપનીઓ નાખી રહી છે, હાઈ ટેન્શન વાયરો નાખવામાં આવી રહી છે અને તેમનું કહેવું છે કે તેમને યોગ્ય વળતર પણ નથી મળી રહ્યું। ખાનગી કંપનીઓ દાદાગીરી કરી રહી છે, પોલીસ ભાડે રાખવામાં આવી રહી છે અને આ મામલે તે ગાંધીનગર ટ્રેક્ટર રેલી લઈને પહોંચવાના હતા, પરંતુ અમદાવાદ વિવાદો થાય છે, રેલીમાં બે ફાટા પડે છે અને આ મામલે હવે સરકાર પોતે પણ હરકતમાં આવી છે અને સુરેન્દ્રનગરના કોઠના જે ખેડૂતો છે તેમણે આ સૌથી પહેલા આંદોલનની શરૂઆત કરી હતી તે અત્યારે પહોંચી રહ્યા છે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 ખાતે અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે તેમની બેઠક થવાની છે અને ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે 50થી વધારે ખેડૂતો છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે અને જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા તે પોતે આ ખેડૂતો છે તેમના પાસે સરકાર વતી પ્રસ્તાવ લઈને ગયા હતા અને તે 11 ખેડૂતોને લઈને અત્યારે સ્વર્ણિમ સંકુલ 1માં આવશે, કૃષિ મંત્રી સાથે બેઠક કરશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરશે અને જે પ્રકારે આ ખેડૂતો સતત તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે તે મામલે હવે સરકાર છે તે ખેડૂતોના સાથે સંવાદ કરવા જઈ રહી છે અને સામેથી પ્રસ્તાવ મૂક્યો છે અને સૌ કોઈની નજર છે કે આ બેઠકમાં હવે કયા મામલે ચર્ચા થાય છે। ખેડૂતોની માંગણી છે કે તેમને જે પ્રકારે ખેડૂતોમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, હાઈ ટેન્શન વાયરો નાખવામાં આવી રહ્યા છે, તેમાં તેમને 4 ગણું વળતર મળવું જોઈએ અને જો તે મામલો છે તેનું નિરાકરણ નથી આવતું તો પછી ભાડા કરાર કરવામાં આવે, તેમને ભાડું ચૂકવવામાં આવે। આવી ચર્ચા અત્યારે હવે તે લઈને અહીંયા પહોંચી રહ્યા છે અને સૌ કોઈની હવે નજર છે કે સરકાર જ્યારે આ મામલે હવે ખેડૂતોના સાથે સંવાદ કરવા જઈ રહી છે તેનું નિરાકરણ આવે છે કે નથી આવતું કે પછી હજી મામલો છે તે યથાસ્થાને રહેશે। જોઈએ જે પ્રકારે હવે આ મામલો અત્યારે ગરમાઈ રહ્યો છે કેમ કે મોરબીના જેતપરના ખેડૂતો પણ અત્યારે ઉપવાસ પર ઉતરેલા છે, કચ્છના ખેડૂતો પણ સતત આ મામલે આંદોલન કરી રહ્યા છે, પરંતુ અત્યારે એક ડેલિગેશનને બોલાવવામાં આવ્યું છે અને તે ડેલિગેશન છે સુરેન્દ્રનગરના કોઠથી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ વરમોરા લઈને આવ્યા છે અને ખેડૂતોના મામલે રાજુ કરપડા પણ જે સુરેન્દ્રનગરથી સતત અવાજ ઉઠાવતા આવ્યા છે તે પણ આ ડેલિગેશન સાથે આવે છે કે નથી આવતા કે પછી તેમની કોઈ ભૂમિકા જોવા મળે છે કે નથી મળતી, તેના તરફ પણ સૌ કોઈની નજર છે। આ ખેડૂતોની જે બેઠક સરકારના સાથે થવા જઈ રહી છે તેના પલે પલની અપડેટ આપ સુધી પહોંચતી રહેશે, તે માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।